सुप्रभातम, नमो नमः। माय सेल्फ छाया रोहित, श्रीमती एलपी सवाणी विद्याभवन। स्टूडेंट्स, आज आप स्टैंडर्ड 9th संस्कृत सब्जेक्ट में चैप्टर 5 सुभाषित वैभव नो अभ्यास करीशुं। तो दोस्तों, सुभाषित वैभव एटले के सुभाषितनो वैभव। सुभाषित तमने खबर ज छे, तमे स्टडी करीने ज आवेला छो। सुभाषित एटले के सारू वक्तव्य। सु एटले सारू अने भाषित एटले के कहेलू। सारू वक्तव्य, सारू कहेलू, सारा कथननो वैभव, खजानो। तो अहीं आपणे आ चेप्टर में थोड़ा एवा ज सारा आपणे सुभाषित जोईशुं। तो आपणे ए पहला सुभाषित वैभव क्यांथी लेवामां आवेला छे, सुभाषित कोने कहेवामां आवे छे अने तेना ऑथरनुं इंट्रोडक्शन जोईशुं। द लॉन्गेस्ट पोएटिक वर्क इज नोन एज महाकाव्य एंड द स्मॉलेस्ट पोएटिक वर्क इज नोन एज मुक्तक. Just as a single pearl is invaluable, so turn are these small muktakas. These muktakas are saying or epigrams. These well known and melodies from the Sanskrit literature has distinctive ability to serve in it 4 lines and precise teaching of life in the most aesthetic manner. From these epigrams we get the moral of ideal life and goodness. Such epigrams have been collected in this lesson. तो અહીં સંસ્કૃત લિટરેચરમાં સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. તો સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે રામાયણ અને મહાભારત એ મોટા કાવ્ય છે તો તેને મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે નાના કાવ્યને જે 2 લાઇન્સ કે 4 લાઇન્સના હોય છે તો તેને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, નાનું મોતી નાનું હોય છે પરંતુ એનું મૂલ્ય ઘણું બધું હોય છે, તેમ આવા નાના મુક્તકો પણ બહુમૂલ્ય હોય છે. તો આવા નાના નાના જે કાવ્યો હોય છે, નાના મુક્તક જે નાનામાં થોડામાં ઘણું બધું કહી જાય છે, તે ખૂબ જ મૂલ્યવાન હોય છે. આવા મુક્તકો સુભાષિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણમાં જીવનના બહુમૂલ્ય જે જીવન છે તેના બહુમૂલ્ય રસ્તાને પાથરીને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા બતાવે છે. તો એ નાનામાં એક 4 ચરણમાં 4 લાઇનમાં ઘણું બધું કહેવાની એક ક્ષમતા રાખે છે, એ તેની વિશેષતા છે. આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડહાપણનો બોધ પ્રાપ્ત થાય છે. આદર્શ જીવન આપણે કેવી રીતે જીવી શકીએ તે અને એક શાણપણ, એક સમજદારીનો બોધ પ્રાપ્ત થાય છે. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરવામાં આવેલો છે. તો આ ચેપ્ટરમાં આપણે જોઈએ તો આવા જ ઘણા બધા જે મૂલ્યવાન મુક્તક છે, સુભાષિત છે, તેને કલેક્ટ કરી અને આ ચેપ્ટર તૈયાર કરવામાં આવેલું છે. In the epigrams chosen for this lesson, you will notice words with one type of case ending. તો આ જે એપિગ્રામ્સ છે, આ જે સુભાષિત છે, તેમાં એક વિભક્તિનો આપણે પ્રયોગ જોઈ શકાય છે. વિથ વન ટાઈપ ઓફ વિભક્તિ એન્ડ કેસ એન્ડિંગ. તો આ રીતે કોઈ પણ એક વિભક્તિનો પ્રયોગ જોઈ શકાય છે. ધીસ કેસ એન્ડિંગ વિલ હેલ્પ યુ ઇન લર્નિંગ ધ સંસ્કૃત લેંગ્વેજ ઓન ધ
other hand. These epigrams will also provide you with inspiration to develop the values in them. The importantly of fame in these mortal words. Greed as the basic case of all sins, the ability to recognize friends and one's kin, the characteristics of good and bad people, etc. This will help you to make your life bright and virtuous. તો આ ચેપ્ટરમાં જે પણ એપિગ્રામ્સ છે, જે સુભાષિત છે, તો કે એક વિભક્તિના પ્રયોગથી જોઈ શકાય છે. આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે, તો બીજી બાજુ સુભાષિતમાં ઉપદેશેલા પાઠકના ગુણ, જે જગતમાં કીર્તિ, યશ, સર્વ પાપોનું મૂળ, લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ, તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતા, તો આ બધું આપણને બતાવે છે. આ બધા જે મૂલ્ય છે, લક્ષણો છે, તે આકારિત કરી આપીને સુભાષિતો તમારા વ્યક્તિત્વને કઈ રીતે ઉજ્જવળ અને ચારિત્રવાન બનાવવા માટે પ્રેરણા આપે છે, તે આપણે જોયું. તો આ સુભાષિતોથી જ આપણી લાઈફને આપણે બ્રાઇટ અને વિક્ટોરિયસ બનાવી શકીએ છીએ. તો આ જે અહીં આપણને બતાવવામાં આવેલું છે, જે સુભાષિતો દ્વારા આપણને બોધ આપવામાં આવેલો છે, જે આપણને મોરલ આપવામાં આવેલું છે, તે આપણે જોઈએ અને તેને જીવનમાં ઉતારી અને આપણી લાઈફ સક્સેસ બનાવીએ. સ્ટુડન્ટ્સ, હવે આપણે સુભાષિત જોઈએ. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્ય લય સમર્થ ચ સડેતે પાઠકા ગુણા. તો અહીં પાઠકા ગુણા એટલે કે વાચકના ગુણ બતાવવામાં આવેલા છે કે તેની અંદર કયા કયા ગુણ હોવા જોઈએ. માધુર્યમ, માધુર્યમ એટલે કે મધુરતા. અક્ષર વ્યક્તિ એટલે કે અક્ષરની અભિવ્યક્તિ. પદચ્છેદસ્તુ, પદોનું વિભાજન. પદચ્છેદ એટલે કે પદોનું વિભાજન. સુસ્વર, સુ એટલે સારો, સ્વર એટલે અવાજ, સારો સ્વર. ધૈર્ય એટલે કે ધીરજ. લય સમર્થ્ય એટલે કે લય. ચ ષડે તે, આ છ, ષડ એટલે કે છ. પાઠકા ગુણા, તો આ વાચકના ગુણો છે. તો મિત્રો, આ મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદચ્છેદ, સારો સ્વર, ધૈર્ય, ધીરજ, લય ક્ષમતા, આ વાચકના ગુણ છે. તો વાચક જ્યારે આપણે કંઈ પણ ગ્રંથ, સ્ટોરી, પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણી અંદર કેવા ગુણ હોવા જોઈએ તે આ સુભાષિતમાં બતાવવામાં આવેલું છે. સ્વીટનેસ ઓફ ટોન, ક્લિયર પ્રોનાઉન્સિએશન ઓફ લેટર્સ, આઇસોલેશન ઓફ વર્ડ્સ, બ્યુટીફુલ વોઇસ, courage and sense of rhythm. These are the 6 qualities of a good reader. તો આ 6 ગુડ રીડર, પાઠક, ગુડ વાચક, સારા વાચકના ગુણ છે. હવે આપણે સેકન્ડ જોઈએ. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલા ચલમિદમ સર્વ કીર્તિરેવ હિ જીવિત. અહીં યશ, કીર્તિના ગુણ કરવામાં આવેલા છે. આપણને બતાવવામાં આવેલું છે કે યશ, કીર્તિ આપણા મૃત્યુ પછી પણ ક્યારે જીવિત રહે છે, શું જીવિત રહે છે. તો ચલમ વિત્તમ, વિત્ત મીન્સ પૈસા, ધન. ચલમ ચિત્ત, ચિત્ત મીન્સ મન. તો ચલમ એટલે કે ચંચળ, પૈસો પણ ચંચળ છે, ધડ પણ ચંચળ છે અને ચિત્ત, મન પણ ચંચળ છે. ચલે જીવિત યૌવને, જીવિત યૌવને એટલે કે જીવન અને યુવાની પણ ચંચળ છે. ચલાચલ મિદમ, આ બધું જ ચલ અચલ એટલે કે આવન જાવન કરનારું છે.
સર્વ કીર્તિરેવ હિ જીવિત. જેની પાસે કીર્તિ છે, યશ છે, તે જ જીવે છે. તો અહીં બધું જ આવ જાવાળું છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આજે સુખ છે તો કાલે દુઃખ છે. પરિવર્તન એ નિયમ, જીવનનો નિયમ છે. તો કોઈ પણ વસ્તુ સ્થિર નથી, માત્ર સ્થિર છે કીર્તિ, યશ. એ જ માત્ર આપણા પછી પણ જીવે છે. તો અહીં એનો મહિમા બતાવેલો છે કે ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે. આ બધું જ આવજાવ કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. મક્ષિકાઃ વ્રણમચ્છતિ ધનમ ઇચ્છતિ પાર્થિવાઃ નીચાઃ કલહમ ઇચ્છતિ શાંતિમ ઇચ્છતિ સાધવઃ. અહીં કહેવામાં આવેલું છે કે મક્ષિકા એટલે માખી, હાઉસફ્લાય. વ્રણમ ઇચ્છતિ, વ્રણમ એટલે કે ઘા ઈચ્છે છે. માખી ઘા ઈચ્છે છે. આપણે જ્યારે માખી આપણી આસપાસ ફરતી હોય છે અથવા તો કશાક પર બેઠી હોય છે તો તેને આપણે ઘા કરીએ છીએ, એટલે કે જખમ ઈચ્છે છે. ધનમ ઇચ્છતિ પાર્થિવા, પાર્થિવા એટલે કે રાજા. રાજા શું ઈચ્છે છે? રાજાને ધનની ઈચ્છા હોય છે, રાજાને ધનનો લોભ હોય છે. નીચઃ કલમઃ ઇચ્છતિ, જે નીચ લોકો હોય છે એટલે જે હલકા પ્રકારના લોકો હોય છે તે શું ઈચ્છે છે? કલહ એટલે કે ઝઘડા ઈચ્છે છે. શાંતિમ ઇચ્છતિ સાધવ, સાધવ એટલે કે સજ્જન વ્યક્તિ. સજ્જન વ્યક્તિ શું ઈચ્છે છે? શાંતિ ઈચ્છે છે. તો અહીં લોકોના કયા પ્રકાર છે અને એ લોકો પોતાના પ્રકાર પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે શેની ઈચ્છા રાખે છે. તો અહીં એ જ આપણને 4 પ્રકારના લોકો સાથે આપણને અહીં એ બોધ આપવામાં આવેલો છે કે જે મક્ષિકા પ્રકારના લોકો હોય છે, એટલે કે માખી હોય છે, તે શું ઈચ્છે છે? તો એ ઘા ઈચ્છે છે. ધનમ ઇચ્છતિ પાર્થિવા, રાજા પ્રકારના જે લોકો હોય છે તે લોભ, લાલસા, જે ધન ઈચ્છા રાખે છે. અને નીચ જાતિના લોકો હોય છે, હલકા લોકો હોય છે, તે શું? ઝઘડાની ઈચ્છા રાખે છે. જ્યારે જે સજ્જન વ્યક્તિ હોય છે, જે શાંત વ્યક્તિ હોય છે, સાધુ વ્યક્તિ હોય છે, તે હંમેશા શાંતિની ઈચ્છા રાખે છે. એટલે ગમે તે હોય પરંતુ સજ્જન હંમેશા શાંત રહે છે, તે શાંતિની જ ઈચ્છા રાખે છે. તો આ રીતે આપણે સજ્જનો જેવા બનવું જોઈએ અને સજ્જનો સાથે રહેવું જોઈએ. હાઉસ ફ્લાઇઝ ડિઝાયર વુન્ડ, કિંગ્સ ડિઝાયર વેલ્થ, ધ વિક્ડ ડિઝાયર ક્વેરલ ઓર કમ્ફર્ટ, ગુડ પીપલ ડિઝાયર પીસ. ગાવો ગંધેન પશ્યંતિ વેદે, પશ્યંતિ બ્રાહ્મણા, ચારે પશ્યંતિ રાજન ચક્ષુભ્યા ભીતરે જનાઃ. અહીં આંખોનું કામ બતાવવામાં આવેલું છે કે દરેક વ્યક્તિ કઈ રીતે આંખોથી જુએ છે, કઈ રીતે બધાની આ આંખ કામ કરે છે. આગળ આપણે જોયું કે કઈ રીતે વ્યક્તિ પ્રમાણે ઈચ્છા અલગ અલગ હોય છે, એમ અહીં જે જોવાની દ્રષ્ટિ છે તે કઈ રીતે બદલાય છે. તો ગાવો ગંધેન પશ્યંતિ, ગાવો મીન્સ કે ગાય, ગાય ગંધ વડે જુએ છે. ગંધેન પશ્યંતિ એટલે કે ગંધ જે અનુભવે છે તે ગંધ વડે અનુભવે છે, તે સ્મેલથી અનુભવે છે. વેદે પશ્યંતિ બ્રાહ્મણ, જ્યારે જે બ્રાહ્મણ હોય છે એ બ્રાહ્મણ વેદ વડે જુએ છે, એટલે કે પોતાના વેદના જ્ઞાનથી જુએ છે. જ્યારે સામેવાળા વ્યક્તિને કંઈક પણ હોય એક્ટિવિટી, તો એનું અવલોકન કઈ રીતે કરે છે? તો પોતાની પાસે જે વેદનું જ્ઞાન છે એના રીતે એની એ તુલના કરે છે, અવલોકન કરે છે. ચારે પશ્યંતિ રાજન ચક્ષુ, રાજા કેવી રીતે જુએ છે? તો રાજા ચારે મીન્સ જાસૂસ, રાજા પોતાના જાસૂસો વડે જુએ છે. રાજા જ્યારે આખા રાજ્યની દેખભાળ રાખવાની છે, રાજા જ્યારે પોતાના આસપાસના પોતાના રાજ્યની લોકોનું અવલોકન કરવા ઈચ્છે છે,
ત્યારે તે પોતાના જાસૂસોને ચારે તરફ ફેલાવી દે છે અને જાસૂસ જે આવીને રાજાને કહે છે, રાજા એ સત્ય માને છે. એટલે કે રાજા પોતાના જાસૂસો વડે જુએ છે. ભ્યા ભીતરે જના, જે સામાન્ય વ્યક્તિ છે, જે સામાન્ય માણસ છે, તે કઈ રીતે જુએ છે? તો તે પોતાની બે આંખો વડે જુએ છે. એટલે કે પોતાની ભીતરની જે બે આંખ છે એના વડે એ જુએ છે. તો અહીં જ્યારે આપણે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ, કોઈ પણ પ્રસંગને જોઈએ છીએ, ત્યારે આપણે તેનું અવલોકન કઈ રીતે કરીએ છીએ? તો ગાય છે તે ગંધથી જુએ છે, સ્વાભાવિક છે. બ્રાહ્મણ પોતાના વેદ જ્ઞાનથી જુએ છે, ઓળખે છે. જ્યારે રાજા પોતાના જાસૂસ વડે જુએ છે અને સામાન્ય વ્યક્તિ આપણે આપણી આંખ વડે જોઈએ છીએ. Cows are understand the things by smell. Brahmins see by their knowledge of Vedas. Kings see through their spies. Common people see with their eyes. દરિદ્રાયમ ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાશિતાય પાનીયમ શુદ્ધિતાયમ ચ ભોજનમ. તો અહીં કોને શું આપવું એનો મહિમા બતાવવામાં આવેલો છે. દરિદ્રાયમ ધનમ દેયમ. દરિદ્રાયમ એટલે કે ગરીબ લોક. જે ગરીબ છે તેને શું આપવું જોઈએ? તો કે ધન આપવું જોઈએ. જ્ઞાનમ દેવમ જડાય છે. જ્ઞાન કોને આપવું જોઈએ? તો જે જડ છે એટલે કે અજ્ઞાની છે. જે અજ્ઞાની છે, જડ છે, તેને આપણે જ્ઞાન આપવું જોઈએ. પીપાશિતાય પાનીયમ. પીપાશિતાય એટલે કે તરસ્યા. જે લોકો તરસ્યા છે તેને પાણી આપવું જોઈએ. શુદ્ધિચાય જે ભોજનમ. શુદ્ધિ એટલે કે ભૂખ્યા. જે ભૂખ્યા છે તેને ભોજન આપવું. તો ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું. તો અહીં આપણે એ જ જે દાન કોને જોઈને શું આપવું જોઈએ તેનો મહિમા છે. આપણે જે ગરીબ છે તેને ધન આપવું જોઈએ કારણ કે તેને જરૂર છે. ભોજન ભૂખ્યાને તે ભોજન આપવું જોઈએ કારણ કે તેને ભોજનની જરૂર છે. પરંતુ જો ભૂખ્યાને આપણે જ્ઞાન આપીશું તો એ ત્યારે એનો સ્વીકાર નહીં કરી શકે. એટલે જ્યારે જેને જે વસ્તુ આપવી જોઈએ ત્યારે આપણે એ વસ્તુનું દાન કરીએ તો જ તે યથાર્થ રૂપ ધારણ કરે છે, નહીં તો તે વ્યર્થ છે. એટલે વ્યક્તિ જોઈને કોને શેની જરૂર છે તે પ્રમાણે આપણે દાન કરવું જોઈએ. The poor should be given money and the ignorant should be given knowledge. Water should be given to the thirsty and food should be given to the hungry. લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભાત કામઃ પ્રજાયતે, લોભાન મોહસ્ય નાચસ્ય, લોભઃ પાપસ્ય કારણમ. તો અહીં લોભ, લોભથી કઈ કઈ વસ્તુ ઉદ્ભવે છે અને લોભ શેનું કારણ બને છે તે લોભ વિશે અહીં આપણને બોધ આપવામાં આવેલો છે. તો લોભાત ક્રોધઃ પ્રભવતિ. તો સૌ પ્રથમ તો લોભ જે છે એ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુનું, કશાકનું પણ જ્યારે આપણે લોભ કરીએ છીએ ત્યારે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભાત કામઃ પ્રજાયતે. લોભથી કામના જન્મે છે. કામના એટલે કે ખરાબ ઈચ્છાઓ. તો આ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી ખરાબ ઈચ્છાઓ જન્મે છે. જેમ કે આપણને કશાક પણ વસ્તુનો લોભ થાય છે, અરે આપણે એનાથી પ્રાપ્ત એને નથી કરી શકતા, તો એનાથી આપણને ચોરીનો અથવા તો બીજી કંઈ પણ ખરાબ આદતની જન્મ થાય છે. તો આ રીતે લોભથી કામના પણ જન્મ લે છે. લોભાત ક્રોધઃ પ્રભવતિ. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે. લોભાત મોહસ્ય નાચસ્ય. તો લોભથી મોહ અને નાશ થાય છે. પાપસ્ય કારણમ. લોભ પાપનું કારણ છે. તો આ લોભ છે તે મૂળ પાપનું કારણ છે, કારણ કે લોભથી જ આપણને ખરાબ કામ કરવાની ઈચ્છા થાય છે. તો સૌપ્રથમ તો જે ક્રોધ છે, જે આપણા વ્યક્તિત્વનો, આપણા શરીરનો જે દુશ્મન છે તે ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી કામના જન્મે છે,
લોભથી મોહ નાશ થાય છે અને લોભ પાપનું કારણ છે. તો આ રીતે લોભ એ મૂળ પાપનું કારણ છે. એંગર originates from greed. Desire is born out of greed. Temptation and distraction are caused by greed. Greed is the cause of sin. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયસ્ય મસ્તકે વૃષિકસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તથા. તો અહીં કયા પ્રાણીના અંગમાં ક્યાં વિષ હોય છે? વિષ એટલે કે એની કડવાહટ. તો કડવાહટ જે નેગેટિવિટી છે તો ક્યાં રહેલી છે? તો અહીં તક્ષકસ્ય વિષમ દંતે. તક્ષક એટલે કે નાગ, ઝેરી જે નાગ હોય છે, સાપ હોય છે તે. તો આ સાપનું, તક્ષકનું વિષ ક્યાં હોય છે? તો તેના દંતમાં એટલે કે દાંતમાં. તક્ષકનું વિષ તેના દાંતમાં હોય છે. મક્ષિકાસ્ય મસ્તકે. મક્ષિકા એટલે કે માખી, માખીનું ઝેર તેના માથામાં હોય છે. વૃષિકસ્ય વિષમ પુચ્છે. વૃષિક એટલે કે વીછી, વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. જ્યારે સર્વાંગે દુર્જનસ્ય તતમ. જો દુર્જન વ્યક્તિ હોય છે તો તેનું ઝેર, તેની કડવાહટ તેના બધા જ અંગોમાં હોય છે. તો અહીં આપણે કોનાથી કઈ રીતે બચવું જોઈએ, કોણ વ્યક્તિ કેટલું ઝેરીલું છે અને તે આપણને કઈ રીતે અસર કરે છે? તો આ જ રીતે તક્ષકનું ઝેર, નાગનું ઝેર તેના દાંતમાં હોય છે. માખીનું ઝેર તેના માથામાં હોય છે. વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. અને દુર્જનનું ઝેર તેના બધા જ અંગમાં, એટલે કે દુર્જન જે હોય છે, ખરાબ વ્યક્તિ હોય છે, તેના તો દરેક અંગમાં તેનું ઝેર હોય છે. એટલે આપણે દુર્જનનો સંગ કરવો જોઈએ નહીં, કારણ કે દુર્જનનો સંગ કરવાથી તેના કોઈ પણ અંગનું ઝેર આપણામાં આવે છે. એટલે કે દુર્જન સર્વસ્વ રીતે તે ખરાબ છે. જો તેની સાથે આપણે રહીશું, તેની સાથેનો વ્યવહાર રહેશે, તો આપણામાં પણ અવશ્ય તેની અસર થશે. એટલે આપણું જીવન પણ તેના જેવું ઝેરીલું બની જશે. એટલે આ દરેકનું ઝેર જો એના એક એક અંગમાં હોય છે, તે આપણને એટલી અસર કરે છે, જો આપણને મૃત્યુ સુધી પહોંચાડે છે. જ્યારે દુર્જનનું ઝેર તેના દરેક અંગમાં હોય છે, તો એ આપણને કેટલું નુકસાનકારક હોય છે તે આપણે વિચારવું જોઈએ. તો અહીં આપણને દુર્જનથી દૂર રહેવા માટેનો બોધ આપવામાં આવેલો છે. The snake has poison in its teeth. The fly has poison in its head. The scorpion has poison in its tail. A wicked person's whole body is full of poison. ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે શ્મશાને ચ યષ્ટિથી સ બાંધવ. અહીં બાંધવ આપણો ભાઈ, આપણા રિલેટિવ કોણ છે તે કઈ રીતે ઓળખાય, તો તેનો અહીં આપણને બોધ આપવામાં આવેલો છે. તો ઉત્સવે વ્યસને, ઉત્સવે એટલે કે ઉત્સવમાં, પ્રસંગમાં. વ્યસને એટલે કે સંકટમાં. ચૈવ એટલે કે સાથે. દુર્ભિક્ષે એટલે કે યુદ્ધમાં. દુર્ભિક્ષે એટલે શત્રુઓ સાથેના, શત્રુ વિપ્લવે યુદ્ધમાં. રાજદ્વારે સ્મશાને, રાજદ્વારમાં અને સ્મશાનમાં. યતિષ્ઠિ સબાંધવ, જે આપણી સાથે ઊભો રહે છે તે બાંધવ છે. એટલે કે જે માણસ આપણી સાથે ઉત્સવમાં, સંકટમાં, દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો રહે છે, તે આપણો ભાઈ છે, તે આપણો મિત્ર છે. આપણે જોઈએ છે કે જ્યારે આપણી ઉપર કોઈ પણ આફત કે મુશ્કેલી આવે ત્યારે મિત્ર, રિલેટિવ્સ ભાગી જાય છે, પરંતુ સ્વજન અને મિત્ર, ભાઈ તે સાચા છે જ્યારે સુખમાં અને દુઃખમાં બંને સમયે આપણી સાથે ઊભેલા હોય. તો આ સમયે સંકટમાં, રાજયુદ્ધમાં, આ સમયે આપણને કોણ સાચું છે અને કોણ ખોટું છે તેનો આપણને બોધ થાય છે.
તો અહીં એ જ કહેવામાં આવેલું છે કે જે માણસ ઉત્સવમાં, યુદ્ધમાં, પ્રસંગમાં, દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજ દરબારમાં, સ્મશાનમાં આપણી સાથે ઊભો રહે છે તે આપણો ભાઈ છે, તે આપણો સ્વજન છે. તો તે જ સાચો વ્યક્તિ આપણા માટે છે. who stand during as well as during a calamity, famine, war with the enemy and in the royal assembly as well as in the crematorium is relative. તો અહીં આ રીતે આપણને સાચા રિલેટિવ, સાચા ભાઈ કોણ છે તે આપણને બોધ કરાવે છે. અસ્તુ.